રેલવે સ્ટેશનના ગેટ પાસે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। સીસીટીવી કેમેરા માટેના પતરાના શેડમાં એકાએક આગ ભભૂકી, ડીવીઆર બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી। સુરતના રેલવે સ્ટેશનના ગેટ પાસે સીસીટીવી કેમેરા માટે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો। આ શેડમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી। આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ડીવીઆર બળી ગયું હોવાનું જાણવા મળ્યું હતું। રેલવે સ્ટેશનના ગેટ પાસે આગ લાગતા ભાગદોડ મચી। સુરતમાં રેલવે સ્ટેશનના ગેટ પાસે પતરાના શેડમાં સીસીટીવી રેકોર્ડિંગ માટેનું કેબિન બનાવવામાં આવ્યું છે। અહીં કોઈ કારણોસર બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી। આગના કારણે ધુમાડો નીકળતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો। આગ ઓલવવા ફાયરના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જો કે અતિ વ્યસ્ત એવા રેલવે સ્ટેશન ઉપર આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયું હતું। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ। આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ગાંચી, શેરી અને કાપોદ્રાથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં સીસીટીવી માટે જે ડીવીઆર હતું તે બળી ગયું હોવાનું જાણવા મળ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો।